श्री गणेशाय नमः। अतुलित बलधामम हेम शैलाप देहम धनुजवन कुशानम ज्ञानीनाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम अधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં આપ સૌનું હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા હાર્દિક સ્વાગત કરું છું। વાત કરવી છે વાસ્તુની કંઈક એવી કે જે જીવનમાં ખૂબ જ આપણા માટે મહત્વનું છે, વર્તમાન સમયે ખૂબ જ જરૂરી છે। એવી વાસ્તુની નાનકડી વાતો પણ આપણે કરવી છે આજે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર। બારે બાર રાશિના જાતકોને કેમ ભૂલાય, કેવું રહેશે દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરવું જોઈએ, શું કરવાથી વધારે સારી સફળતા મળે, અરે શું સાચવવું જોઈએ, આ બધી જ વાતોનો જ્ઞાનમય રસથાળ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ શરૂઆત પંચાંગથી કરીએ। કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। આજે 31/12/2024 મતલબ કે 12મો મહિનો 2024 ને છેલ્લી તારીખ એટલે 31મી તારીખ 31 ડિસેમ્બર। આવતીકાલથી પછી 2024 જતી રહેશે, 2025ની શરૂઆત થશે। તો આ પ્રમાણે સમય તો પોતાની ગતિએ ચાલતો જ રહેશે। મંગળવાર છે આજે મિત્રો। ગુજરાતી મહિનામાં જોઈએ તો પોષ મહિનાના શુક્લ પક્ષની આજના દિવસે પ્રતિપદા કહેતા એકમ છે। પૂર્વાષાઢા નક્ષત્ર, ધ્રુવ નામનો યોગ અને કિસ્તુગ્ન નામનું કરણ છે। રાશિ આજે ચંદ્રમા પરિભ્રમણ કરી રહ્યો છે, એ ધન રાશિ છે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ। સ્વામી ધન રાશિ છે એટલે સ્વામીનો બૃહસ્પતિ છે। તો આ પ્રમાણે આજનું પંચાંગ થયું। જે કોઈ જાતકોનો જન્મ થાય એની ધન રાશિ રહેશે, ભ, ધ, ફ અને ઢ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે, અથવા તો ધન રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે। જય ગણેશ। મિત્રો, દિન વિશેષની વાત કરીએ આપણે। મેં કહ્યું ને કે દરેકના જીવનમાં ઉપયોગી આપણે વસ્તુ આજે જાણવા પ્રયત્ન કરીશું। કારણ કે ઘણા બધા વાદે વાદે જાયતે તત્વબોધ, જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમંદર થયું એટલે શું, જુદા છે મુસાફર જહાજે જહાજે। આપણે કે તુંડે તુંડે મતિર ભિન્ના, દરેકની ખોપડીમાં ભગવાને અલગ અલગ પ્રકારની બુદ્ધિ આપી છે અને બુદ્ધિ વડે માણસ કામ કરે છે। બેના મગજ એક નથી હોતા, અલગ અલગ હોય છે। પણ એમ થાય 12, સાડા 12 કે 1 વાગે એટલે પછી બધાની દ્રષ્ટિ ક્યાં પડે, ભોજન ઉપર જ પડે। ભલે અલગ અલગ મત રહ્યા, પણ ભૂખ્યા થાય એટલે ભોજન તરફ ગતિ કરે કે ના કરે। એ જ રીતે મારા અને તમારા જીવનની અંદર સમસ્યાઓ જ્યારે નિર્માણ થાય, સમસ્યાઓનું જ્યારે સર્જન થાય અથવા સમસ્યાઓ જ્યારે ઘેરી વળે ત્યારે કોનો આધાર લેવો, શું કરવું, શેનાથી લાભ થાય, પછી શું કરે છે વ્યક્તિ અલગ અલગ રીતે ક્યાંક ને ક્યાંક એ પ્રયત્ન કરતો હોય છે સમસ્યાઓના સમાધાન માટે। કારણ કે સાચું સુખ ક્યાં મળે છે, સાચી એક કહેવાય આપણે પોતાની લાગણીને વ્યક્ત કરવા માટેની કયું સ્થાન છે। અને એટલા માટે કદાચ આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે ધરતીનો છેડો ઘર। એ માણસ આખા ગામની અંદર થાક્યો પાક્યો આવે અને ઘરે આવે એટલે ઘરેનો થાક ઉતરી જવો જોઈએ। આખા દેશમાં, આખા વિશ્વમાં ગમે ત્યાં ફરીને આવે પણ ઘરે આવે ને ઘરે થાક ઉતરી જાય ને હાશકારો અનુભવે, આને કહેવાય ઘર, બરાબર। પણ ઘરનો જે બળ્યો જડ્યો જાય એ આખા વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જાય પણ એને શાંતિ મળતી નથી। તો સંપત્તિ, સુખ અને શાંતિ સાથે આપણે આજે જાણવા છે વાસ્તુના સંબંધોને। મિત્રો, વાસ્તુના સંબંધોની અંદર આ સંપત્તિ તો મળી જાય છે પણ સુખ કાપે છે કે નથી આપતું। ઘણી વખત વસ્તુઓ હોય એ સ્વાભાવિક છે પણ એ વસ્તુઓને ભોગવી શકીએ છીએ। મોટામાં મોટું ટીવી આપણા ઘરની અંદર છે પણ ટીવીની સામે બેસી અને જોવાનો ટાઈમ આપણી પાસે કેટલો, એક જેને કહેવાય કે 32 રસથાળના ભોજન બનાવી શકાય એટલી સામગ્રી આપણા રસોડામાં પડી છે પણ બેસીને કોઠા ઠંડા રાખી અને ભોજન કરવાનો આપણી પાસે ટાઈમ કેટલો। સરસ મજાના અલગ અલગ પ્રકારના રૂમો આપણને જોવા મળે। લાઇબ્રેરી આપણી અલગ હોય, કસરત કરવાની હોય તો એના રૂમ આપણા માટે અલગ હોય, બેડરૂમ આપણા માટે અલગ હોય, ગેલેરી આપણા માટે બેસવા માટે ખુરશી ઢાળી અને સુંદર મજાની સામે સુંદર વાતાવરણ હોય, બેહવાની જગ્યા હોય, પણ ટાઈમ છે બેહવાનો। આ બધું ભેગું કરવાથી સુખ મળે છે કે સુખ એને ભોગવવાથી મળે છે? તો પહેલા તો વાસ્તુ સંબંધી આ વસ્તુને આપણે આજે જાણવી છે મિત્રો, કે વસ્તુ હોવા છતાં એ વસ્તુ આપણા માટે ઉપયોગી કેમ નથી બનતી। બીજું, ઘણી વખત સંતાનો જેમ જેમ મોટા થતા જાય એમ સંતાનો સાથે માતા અને પિતાના અણબનાવ વધતા જાય છે। નાનું બાળક હોય ત્યારે માતા પિતાને બહુ જ પ્રિય હોય, બહુ જ વાલું હોય, પણ આ સંતાન જેમ જેમ મોટું થતું જાય એમ માતા પિતા માટે ક્યારેક ક્યારેક હેડેક ભારરૂપ બનતું જતું હોય। અને એવા સમયે માતા પિતાને એમ થાય છે કે કયા સંસ્કારોમાં કમી રહી ગઈ હશે કે જેના કારણે આ મોટા સંતાનોની સાથે અમારે અણબનાવ રહે છે। ઘણી વખત દાંપત્ય જીવનમાં તમે એને જોયો, સમયનો કંઈ બંધન નથી હો। 22 વર્ષે 25 વર્ષે લગ્ન થઈ ગયા હોય આવા દંપતીના 35, 40, 45, 50, 55, 60 ને 65માં વર્ષે પણ દાંપત્ય જીવનના સુખની અંદર ક્યાંક ને ક્યાંક કચાશ જોવા મળે છે। અને એ 2-3 ઉદાહરણ તમને આપું।
અમારે ત્યાં છોકરાના લગ્ન માટે જોડાવા આવ્યા હોય અને પતિ પત્ની બંને જણા શાંતિથી મજાના ઓફિસની અંદર ખુરશીની અંદર ટાળા છાંયે બેઠા હોય અને એવા સમયે પત્ની હળવેક લઈને શું પૂછે ખબર છે? મહારાજ જુઓ ને, અમારા બંને વચ્ચે સંબંધો કેવા રહે છે? ત્યારે મને એમ થાય કે 30-35 વર્ષ તો તમે ભેગા હાથે રહ્યા છો, તમારા એકબીજાના મનની સાથે મનની મિત્રતા કરવી, એકબીજાના વિચારોની સાથે તમારે ઓળખાણ કરવી જોઈએ ને. પણ ના, કેવા રહેશે એનો મતલબ ક્યાંક અસંતોષ છે મિત્રો. તો પતિ પત્નીના વિચારોમાં અસંતોષ છે, એમાં સામ્યતા નથી, તો કયા કારણો હોઈ શકે? અને ઘણી વખત એમ કહીએ કે ઘસાઈ ગયા પણ ઉજળા થવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક કાટ લાગતો જાય છે. ગમે એટલી મહેનત કરીએ, ગમે એટલું કોકના માટે વાપરીએ, કદાચ છતાં જસ મળતો નથી. મિત્રો, વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ મારે 4-5 વાતો આપને કહેવી છે. ઘરની અંદર વાતાવરણમાં અસંતોષ સાથી જાણવા મળે છે. તો એમ કહેવાય છે કે ઘરની અંદર, બહારના ભાગની અંદર આ બે જગ્યાએ આપણે જોવાનું હોય કે જ્યાં આનંદની જગ્યાએ ક્લેશ ઉત્પન્ન થતો આપણને જોવા મળે. તો ઘરની અંદરના ભાગની અંદર, ઘરની બહારના ભાગની અંદર ક્લેશ ક્યારે ઉત્પન્ન થાય? ઘણી વખત તમે જોજો કે બહાર જાઓ એટલે શાંતિ થાય, ઘરમાં આવો એટલે કડકડાટ ઉભો થાય, કંકાસ ઉભો થાય ને. બહારથી એટલે કશું ના હોય, ઘરમાં આવીએ એટલે કંકાસ ને કકડાટ ઉભો. શું કામ? તો તમે જોજો ઘણી વખત તમે જોયું છે, અમે ઘણા કહે કે ભાઈ આ વસ્તુ હોય, આ વસ્તુ ના હોય. હું તમને કહું, નૈઋત્ય ખૂણામાં જે ઘરનો દરવાજો હોય ત્યાં મોટા ભાગે તમે જોજો નૈઋત્ય એટલે પિતૃઓનો જે ખૂણો માનવામાં આવે છે, અને નૈઋત્ય ખૂણો ભરેલો હોય, જેની જગ્યા ખાલી હોય, ત્યાં દરવાજો હોય એટલે જગ્યા ખુલ્લી હોય, બરાબર. તો એ સમયે તમને આ વસ્તુ જોવા મળશે. બીજી વસ્તુ તમને કહું, દરવાજાની અંદરના ભાગની અંદર કે દરવાજાની બહારના ભાગની અંદર કદાચ કોઈ ભારે વસ્તુ, વજનવાળી વસ્તુઓ મૂકેલી હોય. ઘણા ઘરની અંદર એવું ડેકોરેશન કરેલું છે કે ઘરનો દરવાજો ખોલો એટલે સામે જ ના ભાગમાં તમને મોટી દિવાલ જોવા મળે તમને, અથવા તો કંઈક એવું ડેકોરેશન જોવા મળે અને ઢાંકી દે તમારા ઘરને, બરાબર. તો ઘરના પ્રવેશ દ્વાર, મુખ્ય પ્રવેશ દ્વારની સામે શું આવી રીતની કોઈ જગ્યાઓ છે તમારે? સાચવવું પડશે. બીજું, એવું ને એવું ઘરની બહારના ભાગની અંદર આપણને રોડ જોવા મળે, ઘરની બહારના ભાગમાં આપણને ગેલેરી જોવા મળે, પેસેજ જોવા મળે છે, બરાબર છે, ફોયર જોવા મળે. તો હવે આ વસ્તુઓ આપણે વાસ્તુમાં જોવું રહ્યું કે કેટલા પ્રકારે તમને આ ઘરનું મુખ્ય દ્વાર છે એ ક્યાંય ને ક્યાંય દૂષિત નથી થતું ને. તો ઘરની અંદર વાતાવરણ એવું કલુષિત થાય કે ઘરની અંદર નેગેટિવ એનર્જી બહાર જ ના જાય. એ ઘરમાં ઘોળાયા ધુમાડા જેવી વાત છે. ધુમાડો ઘરની અંદર આવે, બારીઓ ના ખોલી નાખીએ અને પંખા ચાલુ કરીએ એટલે ઘરનો ધુમાડો ઘરમાં ફર્યા કરે, નાખો બાળ્યા કરે. તો આ વસ્તુ વાસ્તુશાસ્ત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, બીજી વાત તમને કહું, તમારા ઘરની અંદર જૂતા પહેરવાના ચપ્પલ, બૂટ કે જે હોય તે એ અસ્તવ્યસ્ત ગમે ત્યાં પડ્યા હશે ને તો પણ તમારે આ વસ્તુને સમજવી પડશે. બીજી વસ્તુ છે કે જે ઘરની અંદર ઉંબરાની પૂજા નથી થતી ત્યાં પણ એમ કહેવાય છે કે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય છે. અંદર કરતા બહારનો મુખ્ય પ્રવેશ દ્વાર જે છે એ કદાચ મોટા પેલા અંદરના પ્રવેશ દ્વાર કરતા જો નાનો હોય તો પણ સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક પીડા આપણને થાય છે, જેના કારણે આ ઘરની અંદર આપણે ગમતું નથી. આપણો લિવિંગ રૂમ ગમે ત્યાં સારો હોય, બેડરૂમ સારો હોય, બધું જ સારું હોય, પણ આ બધી વસ્તુઓ જો હોય તો તકલીફ ઉભી કરાવડાવે છે. બીજું તમને કહું, ઈશાન ખૂણાની વધારે વજન તમને જોવા મળે. ઘણા લોકો શું કે ઈશાન ખૂણામાં ભગવાન રાખવા જોઈએ, પણ ઘણી વખત એવું પણ જોયું છે કે ઈશાન ખૂણાની અંદર બહુ જ મોટું હેવી જેને કહી શકાય, વધારે વજન વાળું એક આરસપાળનું મંદિર બનાવેલું હોય, બહારથી લાવ્યા હોય અને ત્યાં તમે ઈશાન ખૂણામાં મૂકો પછી અંદર ભગવાનની સ્થાપના કરો તો આ તમારી પાસે જે વજનવાળી વસ્તુ છે ઈશાન ખૂણામાં ગઈ કે ના ગઈ, આ ઉપર ભગવાનની સ્થાપના કરેલી હોવા છતાંય આ વધારે પડતું વજન ઈશાન સહન કરી શકતો નથી કારણ કે માથાનો ભાગ છે. તો આવા સમયે પણ આ વાસ્તુ દોષના કારણે જે ઘરની અંદર મુખ્ય વ્યક્તિઓ હોય એ હંમેશા પીડા અનુભવતા હોય છે. તો આ વસ્તુ આપણે જોવી પડશે. આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીએ. હવે તમે જોયો, સંતાનો મોટા થાય, વારંવાર સંતાનો સાથે અણબનાવ રહ્યા કરે, વારંવાર પતિ પત્નીને ઝઘડા રહ્યા કરે, પિતા સંતાનોને ઝઘડા રહ્યા કરે, તો એના કારણો હું તમને બતાવું. ઉત્તર અને વાયવ્યનું પદ તમે જોજો. સામાન્ય રીતે જન્મકુંડળીમાં 5મું સ્થાન છે ને એ સંતાનનું સ્થાન છે. એ જ પ્રમાણે વાસ્તુની અંદર ઉત્તર દિશા જે છે, ઉત્તર દિશા તરફથી તમે વાયવ્ય બાજુ તમે આવો, બરાબર, એવા સમયે ત્યાં કદાચ કોઈ પણ પ્રકારનું દૂષિત તમને વાતાવરણ જોવા મળે, ખોટી વસ્તુઓ જોવા મળે તો સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક સંતાનો સાથે માતા પિતાને અણબનાવ રહ્યા કરશે અને એના કારણે વારંવાર સંતાનોની પીડાને રહેશે. સંતાન સાસરે જાય, દીકરી સાસરે જાય પછી પૂરું નથી થતું, પછી ઉપરથી જવાબદારી વધતી હોય અને આવી જવાબદારીઓ તમે જોજો કે આ પદની અંદર જ્યારે પણ તકલીફ થતી હોય ત્યારે આ વસ્તુ નિર્માણ પામે છે. બીજી વાત તમને કહું, સંતાનનો બેડરૂમ તમે ક્યાં રાખો છો? નૈઋત્ય ખૂણામાં રાખો છો તો આમ ક્યાંક નૈઋત્ય ખૂણા બેડરૂમ હોવો જોઈએ, પણ મુખ્ય માસ્ટર બેડરૂમ હોવો જોઈએ, સંતાનોનો નહીં. સંતાનોનો જે સમયે બેડરૂમ નૈઋત્ય ખૂણામાં જોવા મળશે એ સમયે સંતાનોનું પ્રભુત્વ ઘરના વધી જશે અને સંતાનો કે એ પ્રમાણે જ મા બાપને કરવું પડશે. વાસ્તુશાસ્ત્રની આ વાતને ધ્યાનમાં રાખજો મિત્રો. મુખ્ય ખંડની અંદર મોટા ભાગે જોયું, આજે બેઠક ખંડ હોય ને એમાં યુદ્ધના દ્રશ્યોવાળા ચિત્રો આપણને જોવા મળે, કાંટાવાળા ચિત્રો આપણને જોવા મળે, ચિત્ર વિચિત્ર ચિત્રો આપણને જોવા
મળે ત્યારે પણ સમજી લેવાનું ક્યાંક આપણે ભૂલ કરી રહ્યા છીએ, જેના કારણે સંતાનો સાથે માતા પિતાને અણબનાવ આપણને જોવા મળે છે. સંતાનોના બેડરૂમમાં ખાસ કરીને જોજો, 4 દિશાઓ 4 ખૂણાઓની અંદર ક્યાંક ને ક્યાંક વાસ્તુ દોષ તો નથી ને. જો આ પ્રમાણે સંતાનોનો વાસ્તુ દોષ હોય એના ઘરની એના 4 દિવાલોની વચ્ચે, તો એ પણ તમારે જોવું રહ્યું. હવે બીજું તમને કહું, હવે ત્રીજી વાત આવે છે દાંપત્ય જીવનની અંદર અણબનાવ. બધી રીતે સારું છે પણ બે ભેગા થઈને 5 મિનિટ ધરીને બેસી શકતા નથી. ખાવા બેસીએ, મોઢામાં કોળીઓ અને એવા કકડાટ ઉભા થાય છે કે થાળીને ઠેબુ પાડીને ઊભું થઈ જવું પડે છે. શું કામ આ થાય છે ભાઈ? ઘરમાં શાંતિથી બેઠા હોય, વાતાવરણ એ મજાનું આમ સારું હોય અને એમાં કંઈક એવી હોળી હળગાય, અમારી એવી દિવાળી ચંપાય કે જેના કારણે એમ કહેવાય બધા ઉઠીને પોતપોતાના રૂમમાં જતા રહે. શેના કારણે થાય મિત્રો? ઘણી વખત આપણને એમ લાગે શું આપણા કર્મો એવા છે, ઘણી વખત એમ લાગે શું આપણો સ્વભાવ એવો છે. ના, વાતાવરણ જ એવું નિર્માણ થઈ જાય કે જેના કારણે આ બધી વસ્તુ આપણને જોવા મળે છે. તો એ વાસ્તુદોષને ધ્યાનમાં રાખીએ તો ઘરની અંદર પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશાની મધ્યનો ભાગ જે છે એ નૈઋત્ય ખૂણો છે. દક્ષિણ દિશાનો દરવાજો જો તમે નૈઋત્ય ખૂણા તરફ તમને વધારે જોવા મળે અથવા પ્યોર નૈઋત્ય ખૂણામાં તમારો ઘરનો દરવાજો હશે તો દાંપત્ય જીવનમાં તમને અણબનાવ જોવા મળશે. આ ખૂણાનું મહત્વ છે કારણ કે પવન બધા ત્યાંથી આવતા હોય છે, નૈઋત્ય વાયરાઓ બધા ત્યાંથી આવતા હોય છે. બીજી વસ્તુ તમને કહું, ઘણી વખત તમે જુઓ કે બહાર ગેલેરી રાખેલી હોય, આ રાખેલું તે રાખેલું, જેના કારણે આપણો જે માસ્ટર બેડરૂમ હોય ને કપાતો હોય, એમાં ખાસ કરી ઈશાન ખૂણો જો કપાતો હોય તો વધારે તકલીફ અનુભવાય છે. આપણને ગેલેરી છે એટલે સારું, આપણે હવા ઉજાસ સારી રહે, દરવાજો ખોલીએ પણ એ ભાગ આપણો કપાતો હોય છે અને એના કારણે કદાચ મને લાગે છે ત્યાં સુધી વાસ્તુના દોષના કારણે પણ પારિવારિક જીવનની અંદર પતિ અને પત્નીના વિચારોમાં અસમાનતા જોવા મળે છે. વોશરૂમથી જે આપણે ટોયલેટ હોય ને, ટોયલેટથી તમારી જે બેડરૂમ, માસ્ટર બેડરૂમ જેને કહી શકાય, એ માસ્ટર બેડરૂમનો જે બેડ મુખ્ય જે છે એ ટોયલેટથી મોટા ભાગે મેં નજીક જોયા છે. દરવાજો ખોલો એટલે સામે તમને બેડ જોવા મળે, ટોયલેટનો દરવાજો ખોલો એટલે વિચાર તમે કરી લેજો કે એ જે બેડરૂમ જે છે એની અંદર જે બેડ ઉપર સુવાવાળી વ્યક્તિ છે એ ટોયલેટના દરવાજાથી બિલકુલ જો નજીક ઊંઘે છે તો ક્યાંક ને ક્યાંક તમને જોજો એ વારંવાર શંકાઓ કુશંકાઓ કર્યા કરશે, વારંવાર ટેન્શનો નિર્માણ કર્યા કરશે, વારંવાર એકને એક વાતો વારંવાર રજૂ કર્યા કરશે. આ બધું શું કામ ખબર છે? નૈઋત્ય આ જે તમારો જે ટોયલેટનો જે નેગેટિવ એનર્જી છે એ આ બાજુ પ્રસરિત થાય છે અને આખા રૂમને પ્રભાવિત કરે છે. અગરબત્તી કોઈ પણ જગ્યાએ પ્રગટાવેલી હોય પણ જે પ્રમાણે ઘરની અંદર સુવાસ આપે છે એનો દેખાતી નથી પણ સુવાસ દેખાય છે, એમ નેગેટિવ એનર્જી પણ આ રીતે મારા તમારા જીવનની અંદર અસર કરી શકે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. ઘણી વખત ડબલ બેડની અંદર નીચે આપણે એવા ઓલા બનાવીએ છીએ ખાના કે જેના કારણે અંદર બધી વસ્તુઓ પડી રહે. ઘર નાનું હોય એટલે સ્વાભાવિક છે, કરવું પડે. પણ એ તમે આમ સીધા જો ખેંચશો ને તો વાંધો નહીં આવે, પણ આમ ઊંચા જો તમે ખેંચશો તો સમજી લો તમને તકલીફ થવાની. કારણ કે અહીંયા 2 ભાગ તમારા રહેવાના અને આવા સમયે 2 ભાગ ઈ હોય અથવા ઉપરના ભાગની અંદર તમે જયારે બેડ બનાવતા હોય ત્યારે આખો સિંગલ બેડની જગ્યાએ 2 બેડ અલગ અલગ કરીને સ્થિર કરતા હોય ત્યારે પતિ પત્નીના વિચારોમાં તમને અસમાનતા જોવા મળશે. ખાધો ખાના ઉપરથી ખુલતા હોય તો આપ ખાસ ધ્યાનમાં રાખવું પડશે. અને અગ્નિ અને ઈશાન ખૂણાની અંદર માસ્ટર બેડરૂમ જ્યારે પણ અમે જોયા છે ત્યારે દાંપત્ય જીવનમાં અણબનાવો જોયા છે. મિત્રો, ઘણી બધી વાતો વાસ્તુશાસ્ત્રની વિચારવાની છે પણ આ કુટુંબ અને પરિવારને જો સુખમય બનાવવું હોય તો એમ કહેવાય છે સિદ્ધ ગણેશ યંત્રની સ્થાપના જ્યાં જ્યાં વાસ્તુ દોષ હોય ત્યાં કરવી જોઈએ. સાથે સાથે અગ્નિ ખૂણાની અંદર કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ નિવારણ થતા હોય ત્યારે મંગળ યંત્રની સ્થાપના કરવામાં આવે. તોડફોડ વગર ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે વાસ્તુને શુદ્ધ કરી શકે છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે શું કરવું જોઈએ. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. ગુરુજી, મારો પ્રશ્ન છે. જી. મારું જન્મ તારીખ છે 10/5/2002. સમય છે બપોરે 12:55. સ્થળ છે વડોદરા. બરાબર. હવે અત્યારે હું અકાઉન્ટિંગ ફિલ્ડ પર જોયેલો છું તો હું ગવર્મેન્ટને ટ્રાય કરું છું. તો મારે ગવર્મેન્ટનો ચાન્સ છે કે પછી પોતાની મારે કન્સલ્ટન્ટ ખોલવી છે. મેષાધિપતિ જે મંગળ છે એ ભાગ્યસ્થાનનો માલિક એ શુક્ર સાથે જોડાયેલો છે. શનિ, રાહુ અને બુધ પણ સાથે જોડાયેલા છે. એનો મતલબ એવો થાય કે 3 અને 5 ગ્રહો એક જ સ્થાનમાં બેઠેલા છે. મંગળ સામાન્ય રીતે શક્યતા સારી આપે પણ કૃષ્ણ પક્ષની ત્રયોદશી સૂર્ય અને ચંદ્ર ભેગા છે એટલે થોડીક મહેનત વધારે કરવી પડે અને મંગળ અધિશત્રુ બનતો હોવાના કારણે મંગળ કહેતા ભગવાન ગણપતિની ઉપાસના કરશું તો ચોક્કસ કદાચ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? વાત કરીએ નાનકડા વિરામ બાદ કરીએ. હેલો. 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 જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારા બાબા માટે પૂછવું હતું. શું બાબાનું નામ? મિતાંશ. મિતાંશ. હા. જન્મ તારીખ? 3/7/2014. 3/7/2014. સમય? સમય 5:45. સવારમાં? ના, સાંજના. બરોબર. જન્મ સ્થળ?
ભાવનગર. ભાવનગર. શું પ્રશ્ન હતો મિતાંશનો? એને ભણતર માટે મારે પૂછવું હતું. એનું ભણતરમાં થોડુંક ધ્યાન નથી દેતો. કેટલા વર્ષ થયા એને મિતાંશને? 10 વર્ષ. તો 10 વર્ષમાં ભણતરમાં શું ધ્યાન આપવું? તમે શું ઈચ્છો છો કે 10 વર્ષમાં ડોક્ટર થાય, ના, એન્જિનિયર થાય? 10 વર્ષમાં થાય શું? નહીં, એટલે એમ નહીં, કઈ વાંચવા લખવાનું કોઈ સમયમાં બેસતો નથી એમ. હા, બહુ છોકરો તમારો ધીમો હે. હા. એની કુંડલીમાં વ્યતિપાત યોગ છે ને? હે? વ્યતિપાત યોગ છે એની કુંડલીમાં, ઉત્પાદ બહુ છે ને. હા. હા, અને યાદ શક્તિ થોડી ઓછી છે. હા. સવારમાં વહેલો ઉઠે નહીં તો કઈ વાંધો નહીં, પણ દર રવિવારના દિવસે તમે ગોળ, ઘઉં અને ઘીમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ ખવડાવો. ગોળને સહેજ કાતરી નાખવામાં આવે, બરોબર, અને પછી એની અંદર ગાયનું થોડું ઘી નાખી અને ભગવાન સૂર્યનારાયણને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે, અને ત્યારબાદ તમે એને ખવડાવો સવારમાં, તો એને સારો લાભ થશે. બીજી વસ્તુ, એની કુંડલીમાં શનિ અને રાહુ 12મા સ્થાનમાં વ્યતિપાત યોગની સાથે સાથે શ્રાપિત યોગ પણ કરી રહ્યા છે. તો આ બે દોષ ખરાબ માનવામાં આવે છે. બાલ્યકાળથી જ વ્યતિપાત યોગનું દોષનું નિવારણ તો કરવું જરૂરી હોય છે. તો હજી 11 વર્ષ થયા, 18 વર્ષ સુધી થઈ શકે છે. તો વ્યતિપાત યોગના દોષનું નિવારણ અને શ્રાપિત યોગ 12મા સ્થાનમાં હોવાના કારણે શ્રાપિત યોગના દોષનું જો નિવારણ કરાવડાવવામાં આવે તો સારી સફળતા મળે. 5મું એ વિદ્યાસ્થાન છે. વિદ્યાના સ્થાનનો સ્વામી એ ગુરુ છે. ગુરુ અહીંયા કુંડળીની અંદર કર્ક રાશિમાં ઉચ્ચનો બને છે, મતલબ ધીમે ધીમે અભ્યાસમાં સારી સફળતા છે, બરાબર ને? તો આ બાબતે ચિંતા કરશો નહીં, ખૂબ જ સારું ભણતર છે એનું, પણ મેં કીધું થોડુંક કરાવડાવી દેજો. હલો, જય ગણેશ. હલો, હેલો, જય ગણેશ. હેલો, હાજી. 15/6/2000. હે? તારીખ છે 15/6/2000. 15/6/2000. સમય સવારે 7 વાગે. સવારમાં 7 વાગે. જન્મસ્થળ? જન્મસ્થળ ચારોડિયા ગામ, રાજુલા તાલુકો. રાજુલા પાસે, બરાબર. શું પ્રશ્ન હતો? કોનો છે પ્રશ્ન? છોકરાનો છે મારા. હા હા. અને એને ધંધામાં અને એનો સંબંધ ક્યારે થાય એવું મારે ધંધામાં અત્યારે શું કરે ભાઈ? પોતે સોફ્ટવેર એન્જિનિયર છે. એને પરદેશ જવાની ઈચ્છા ખરી? હે? પરદેશ જવાની ઈચ્છા ખરી? પરદેશ તો હવે વિચાર તો છે એનો. અને બીજું કયા રાજુલામાં જ છે કે આજુબાજુ બીજે ક્યાંય છે? ચારોડિયામાં, રાજુલાની બાજુમાં ચારોડિયા. થોડુંક વધારે દૂર જવાનું થાય તો અમદાવાદ કે વડોદરા કે પુના ક્યાં કઈ જવાનું થાય તો જઈ શકે ને? કારણ કે એનો વિકાસ છે ને એ ઘરની આજુબાજુ નહીં. વડ હોય ને, વડ, એ વડની નીચે કોઈ છોડ ઉછરે નહીં એવું કહેવાય છે. તો અહીંયા ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં બેઠેલો છે, ગુરુ સાથે જોડાયેલો છે. તો એનો મતલબ એવો થાય કે જન્મભૂમિથી દૂર જાય એટલો એનો ભાગ્યોદય સારો થાય. ચાહે પરદેશ પણ હોઈ શકે, ચાહે રાજ્ય પણ સ્થળાંતર હોઈ શકે, અથવા તો ઘરથી થોડો દૂર જાય, પરિવારથી થોડો દૂર જાય તો ટપાય, આમ થોડો ટીપાય અને સારી સફળતા મળે. લગ્ન જીવનની અંદર અહીંયા મંગળ શુક્ર સાથે યુતિમાં હોવાના કારણે, શુક્ર રવિ સાથે, સૂર્ય સાથે યુતિમાં હોવાના કારણે પસંદગીના પાત્ર સાથે લગ્નની શક્યતાઓ દેખાય છે. 25મું વર્ષ અત્યારે એને ચાલી રહ્યું છે. 26મા વર્ષેના લગ્નના યોગ છે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. ધન રાશિ, કુંભ રાશિ, વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ 4 રાશિથી સારું લેણું છે. ચંદ્ર અહીંયા વૃશ્ચિક રાશિમાં નબળો બને છે, તો ચંદ્રનું રત્ન ધારણ કરવાથી પરિવારમાં વૃદ્ધિ થાય અને સારી સફળતા મળે. સૂર્ય અને મંગળ અંગારયોગ કરી રહ્યા છે, તો અંગારયોગના દોષનું પણ નિવારણ થાય તો પ્રયત્ન કરવા રહ્યા, પણ આગળ જતા એનું સારું સુખ એને પ્રાપ્ત થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હા ભાઈ, હા જી. મારા હસબન્ડ વિશે પૂછવું હતું. કોના માટે? મારા હસબન્ડ વિશે પૂછવું હતું. હા, એમની જન્મ તારીખ છે 17/8/1973. હા. સમય સવારે 8 થી 8:30 ની વચ્ચે. બરાબર. 8:30. કયું જન્મસ્થળ કયું? જન્મસ્થળ અમદાવાદ. 17/8/1973. તો કોની કુંડલી કીધી તમે? મારા હસબન્ડ ની છે. તમારા એ ઘરવાળાની? હા 52 વર્ષ થયા ને? હા હવે 52 વર્ષ છે ને હસબન્ડ? હા હા. હે? શું હતો પ્રશ્ન? કહો. એમના છે ને કોઈ કામ કઈ હાથમાં લઈને તો કોઈ કામ થતું નથી સર, અને જ્યાંથી મકાન બદલ્યું ત્યાંથી બહુ હેરાન થઈ ગયું છીએ. ધન રાશિનો રાહુબેન 4થા સ્થાનમાં છે. ધન રાશિનો રાહુ સારો નહીં, કારણ કે કોઈ કરવાનું થાય, એક જગ્યાથી બીજી જગ્યાએ માનો મકાન બદલ્યું પછી થોડી તકલીફ ઉભી થઈ, આ તે બધો પ્રશ્ન યોગ્ય છે આપનો.
બીજું મકર રાશિમાં ગુરુ 5મા સ્થાનમાં છે. 5મું સ્થાન એ પ્રોગ્રેસનું સ્થાન છે અને એનાથી અત્યારે બીજા સ્થાનની અંદર શનિનું પરિભ્રમણ ચાલી રહ્યું છે જે કુંભ રાશિ છે અને સૂર્ય બેઠેલો છે 12મા સ્થાનમાં. તો આ શનિની પૂર્ણ દ્રષ્ટિ એ 12મા સ્થાન ઉપર પડી રહી છે જેને વ્યય સ્થાન કહેવામાં આવે છે. તો આવક ઓછી અને ખર્ચ વધારે જેના કારણે આવક દેખાય નહીં. ઘણી વખત આવક જે મળવી જોઈએ એ ના મળે એ પણ કારણ હોઈ શકે. પણ સમય બળવાન છે. મને લાગે છે 2-4 મહિના પૂરા થાય એટલે માનો કે એપ્રિલ મહિનો નીકળી જાય પછી એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. શુક્ર કન્યા રાશિનો છે. ઘરમાં ના હોય તો એક શ્રીયંત્રની સ્થાપના કરી દો. સ્ફટિકનું શ્રીયંત્ર લેવાનું, અંગૂઠાના માપનું લેવાનું, પૂજા કરેલું શ્રીયંત્ર ઘરમાં સ્થાપિત કરવામાં આવે અને દર શુક્રવારના દિવસે દૂધ અને પાણીથી એનો અભિષેક કરી અને હળદર ચડાવી અને એની પૂજા જો કરો તો મને લાગે છે તમારી જે આર્થિક સમસ્યાઓ છે ને એમાં થોડીક માં ભગવતી મહાલક્ષ્મીની કૃપાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. બીજું ઘણી વખત માણસ કંટાળે, અકળાય અને એના કારણે ક્રોધ આવે અને ક્રોધ પછી ઘરના પર ઉતારે કારણ કે આ તો 8મા સ્થાનમાં મંગળ છે. તો એના માટે ઘરમાં મંગળ એટલે ગણપતિની પૂજા પણ જો થાય તો વધારે સારું છે અથવા મંગળવારે એકટાણું કે ઉપવાસ કરે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જન્મ તારીખ છે મારા હસબન્ડની 26/8/1979. 26/8/1979. 79. હા, 79. સમય? જન્મનો સમય છે 5:30 થી 6 વચ્ચે. એક્ઝેક્ટ ટાઈમ નથી. સવારમાં? સાંજે. સાંજે. બરાબર. જન્મસ્થળ? જન્મસ્થળ આણંદ. આણંદ. હા. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે એને ગમે ત્યારે કોર્ટ કચેરીનું કે કેસ આ તે એમાંથી ગમે તે આયાત કરે છે અને કેસ ચાલે છે પણ એનું બધા સામેવાળા જોડે થઈ ગયું છે પણ ત્રીજા મહિનામાં પાછું એનું કમ્પ્લીટ રિઝલ્ટ આવશે તો એમાં પાછું કંઈક નવું નહીં ઉભું થાય ને. સમય પ્રશ્નને આધારે જો જોવા જઈએ બેન તો મને લાગે છે વ્યય સ્થાન જેને કહી શકાય ને કોર્ટ કચેરી કાવા દાવા કુંડળીમાં એનું સ્થાન આવે અને એ સ્થાન બધા જ્યોતિષીઓને ખબર છે કે એ સ્થાન 12મું સ્થાન આવે જન્મ કુંડળીમાં. વ્યય સ્થાન જેને કહેવાય, બંધનનું સ્થાન જેને કહેવાય કે આવા બધા કચોલા પટામાં રહ્યા જ કરે જેના કારણે બીજું સારું કામ કરવાનું હોય તો પણ ના થાય. વારંવાર ટેન્શનો રહ્યા કરે, કારણ વગરના અભ્યાસ મળ્યા કરે, કામ ખચવાય નહીં, આ બધી વસ્તુઓ થાય. પણ જો તમને કહું 12મા સ્થાનનો માલિક છે શનિ. હવે શનિ અહીંયા કુંડળીમાં 7મા સ્થાનની અંદર બેઠેલો છે રાહુ સાથે યુતિમાં. તો શનિ અને રાહુના આ યુતિને શ્રાપિત યોગ કહેવામાં આવે છે. તો તમે કહ્યું એ પ્રમાણે કદાચ કોર્ટ કચેરીના વધારે ચક્કર થાય, વારંવાર ટેન્શનો રહ્યા કરે તો એની પાછળ શનિ રાહુનું કારણ છે. બીજી વસ્તુ કહું, સૂર્ય આત્માનો કારક ગ્રહ સ્વરાશિસ્થ બની અને 7મા સ્થાનમાં બેઠેલો છે પણ ઘણી વખત પોતાના માણસો નુકસાન કરાવડાવે. કારણ કે આ સૂર્ય પાછો રાહુ સાથે ગ્રહણ યોગ પણ કરી રહ્યો છે અને આ સૂર્ય કુંડળીની અંદર શનિ સાથે વિષયોગ પણ કરી રહ્યો. તો આ તો ઘણા બધા યોગો એવા છે જે તકલીફ આપે એવા છે. કાં તો આ કપડું મેલું થઈ જાય તો એને ધોવાય, બરાબર છે, ફાટ્યું હોય તો હંધાય. એમ કુંડળીની અંદર જયારે ગ્રહો નબળા પડતા હોય ત્યારે અમુક પૂજાઓ દ્વારા એનું સમાધાન આપણે કરવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ પ્રમાણે કરશું તો આપણને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. ગણેશ. જય ગણેશ. મારો પ્રશ્ન છે મારા વિશે છે મહેન્દ્રભાઈ. હા હા. 5/8/1986. બરાબર. ને બપોરે છે 1:30 વાગે. બરાબર. ને જન્મસ્થળ છે પોરબંદર. બરાબર. હવે પ્રશ્નમાં એવું છે કે મહેન્દ્રભાઈ મારી કુંડલીમાં એવા યોગ દેખાય આઈપીઓ ભરવાનું છે એટલે ટૂંકમાં પૈસાનું રોકાણ ને એમાં પછી કઈ લાભ છે મને? શેમાં પૈસા ભરવાના છે? આઈપીઓ એટલે આમ શેર બજાર જેવું કહેવાય પણ આપણા પૈસા જાય નહીં. આઈપીઓ. કોને શીખવાડ્યું તમને? એ મારી બેબીએ શીખવાડ્યું. અને મને શીખવાડો તો આઈપીઓ શું કહેવાય? ના એટલે એમાં હું રોકાણ કરીએ અમે તો એમાં લાભ છે કુંડલીમાં જોવો જોઈએ. કુંડળીમાં પૈસા મળવાના યોગ તો છે નહીં બહુ. હા હા તો ન રોકાણ કરીએ એના પાસે આવે બીજું થાય નહીં કે વધારે. હા હા હા. જો હું મને કારણ તફાવત તમને કહું કે કર્કાધિપતિ ચંદ્રમાં સ્વરાશિસ્થ બની 10મા સ્થાનમાં તમારા વિચારો ખૂબ સારા ઊંચા કે કમાઈએ થોડુંક કંઈક આમ 2 પાંદડે થઈએ, પૈસા આપણી પાસે બચે તો કંઈ આપણે કામ લાગે. એક વસ્તુ આ બુધ સાથે ચંદ્રમાં હોવાના કારણે વાણી દ્વારા એટલે બુદ્ધિશક્તિ આપણે ભગવાને તીવ્ર આપેલી છે. હવે આપણો જન્મ અમાસનો થયેલો છે, બરાબર, અષાઢ મહિનાના વધની અમાસનો જન્મ છે. હવે એવા સમયે સૂર્ય અને ચંદ્ર ભેગા થઈ ગયા તો એનું મૂળ કારણ આ કે આપણને પરિણામ ન મળ્યાના કારણ શું છે. બીજી વસ્તુ કે શેર બજાર આઈપીઓ તમે ભરો એટલે એ ખબર છે કે લિસ્ટિંગ થાય અને એમાં જો આપણો નંબર લાગી જાય તો લાગી જાય,
બરાબર છે, અને ના લાગે તો આપણને પૈસા પાછા મળે છે, બરાબર છે. તો આ વસ્તુમાં અહીંયા શુક્ર બળવાનું જોઈએ કુંડલીમાં. હવે શુક્ર તમારી કુંડલીમાં 12મા સ્થાનમાં છે અને કન્યા રાશિનો બેઠેલો છે, મતલબ કે કન્યા રાશિમાં શુક્ર નીચનો થાય. તો આ બધી વસ્તુ એટલા માટે કહી રહ્યો છું ધીમી ગતિએ કદાચ જો કરવું હોય, બેનના સહકારથી કરવું હોય તો બેનના ગ્રહોના બળથી કરવું હોય તો કરી શકાય. બાકી આપણી કુંડલીમાં તો યોગ થોડા બેન ઓછા દેખાઈ રહ્યા છે. જય ગણેશ. જેની જન્મ તારીખ છે, જેની મેરેજ એનિવર્સરી છે અને શુભત્વને આપવાવાળી વાતનો વિચાર કરીએ એક નાનકડા વિરામ બાદ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. શતં જીવેમ શરદઃ શતં ગું શૃણુયામ શરદઃ શતં પ્રભવામ શરદઃ શતં બદીનાહ શ્યામ શરદઃ શતં ભૂયશ્ચ શરદ સતાત. ભગવાન તમને હો વરના કરે, ખૂબ સમૃદ્ધિ આપે, સુખ આપે. હવે અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખવામાં આવે તો આગામી વર્ષ તમારા માટે આમ તો શીતળતાવાળું છે, શાંત છે, દરેક કાર્યને એક સારી રીતે તમે કરી શકશો અને એના કારણે સારા પૈસા પણ મળે, આનંદ પણ પ્રાપ્ત થાય. પણ ક્યારેક ક્યારેક ક્રોધ, ક્યારેક ક્યારેક અકારણ ચિંતા, ક્યારેક ક્લેશ, ક્યારેક ક્યારેક નજીકના જ વ્યક્તિઓ દ્વારા એમ કહેવાય છે પીડા, આ બધી થોડી થોડી બાબતોનું ધ્યાન રાખી અને આગળ વધતું રહેવું પડશે. બોરડીમાંથી બોર ખાવા હોય તો એના કાંટાને પણ સહન કરવા પડે છે. ગુલાબ ઉપરથી ગુલાબ તોડવાનું હોય ફૂલ તો એના કાંટાને સહન કરવા પડે છે. આ વસ્તુને દરેક વખતે આ યાદ કરવી પડશે. કદાચ નોકરી માટે પ્રયત્ન કર્યા હોય, સફળતા વહેલી મોડી મળે, પણ એનો મતલબ પ્રયત્ન છોડવા એવું જરૂરી નથી. અભ્યાસની અંદર જે કામ કરતા હોય અભ્યાસની અંદર કદાચ થોડી ટકાવારી ઓછી આવે અથવા તો ક્યાંક એવી વસ્તુ બને કે આપણું મન ધાર્યું ન થાય તો ટેન્શન ના લેશો, કારણ કે આગળનો સમય આપણા માટે સારો જ આવવાનો છે. આ એક પવિત્ર ભાવનાથી કરેલું કર્મ તમને સારી સફળતા પ્રદાન કરશે. નોકરિયાત વર્ગને નોકરીમાં, ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિને ધંધામાં સારા લાભ થશે, સ્વાસ્થ્યમાં સુધારો દેખાય, પરિવારમાં પ્રીતિ મળે. લગ્ન માટેની સિઝન સારી છે. લગ્ન આ વખતે કદાચ થઈ જાય તેવા યોગ બની રહ્યા છે. જેની ઉંમર થઈ ગયેલી છે પણ વધારે સારી સફળતા માટે શું પ્રયત્ન કરવા જોઈએ? બુધવારના દિવસે 2 કે 3 મુઠ્ઠી મગ લેવાના, મગને બાફી નાખવાના, અંદર ગોળ નાખીને ગાયને ખવડાવી દેજો. તો ગાવો મવાગ્રત સંતુ ગાવો મેં સંતુ પુષ્ટતઃ ગાવો મેં હૃદય સંતુ ગવા મધ્યે વસામ્યમ. ભગવાન કે ગાયની મધ્યમાં હું નિવાસ કરું છું. તો આ 33 કરોડ દેવતાઓને તમે આપ્યું ગણા છે અન્ન. તો આ પ્રમાણે બાફેલા મગ સાથે ગોળ ગાયને ખવડાવવાનું બુધવારે ભૂલતા નહીં, સફળતા સારી મળવાની છે. હવે વાત કરીએ જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનમાં 6 પ્રકારના આપણને સ્વાદ જોવા મળે. ક્યારેક ક્યારેક ખાટો આવે, ક્યારેક તુરો આવે, ક્યારેક કડવો આવે, ક્યારેક મીઠો આવે ને, પણ એ બધા જ સ્વાદ આમ સામાન્ય રીતે જો તમે પ્રેમથી જેવો આરોગો તો ક્યારેક ક્યારેક બધા જ સ્વાદની અંદર ક્યાંક ને ક્યાંક એક અલગ એની ઓળખાણ હોય છે. જીવનમાં પણ વારંવાર જ્યારે સમસ્યા, સંઘર્ષ કે તકલીફ આવતી હોય ત્યારે સમજી લેવાનું કે આ કડવો સ્વાદ થોડો આવી ગયો છે. ક્યારેક ક્યારેક કોઈની સાથે બોલચાલ થતી હોય, વાતોમાં ઉગ્રતા આવી જતી હોય, ધાર્યું કામ ન થતું હોય, કજિયા કંકાસ રહેતા હોય ત્યારે સમજી લેવાનું તીખો સ્વાદ આવે. પણ આ બધા જ સ્વાદ જો ભેગા હશે તો જ કંઈક ભોજન ગમે છે. એ જ પ્રમાણે દાંપત્ય જીવનની સુખાકારી માટે સડ રસને સાથે રાખવા પડશે. બીજું તમને એક વાત કહું, કોઈ પણ કામકાજ કરવું છે, માનો નવું મકાન લેવું છે, વાહન લેવું છે, કોઈ પણ રોકાણ કરવું છે, તમારા માટે સમય સારો છે. દાંપત્ય જીવનનું સુખ સારું મળે, સંતાનોની સુખાકારી સારી મળે, માનસિક શાંતિ મળે, આ બધી તો મળવાની જ છે. કદાચ ઘર બદલવાનું થાય, નવું મકાન લેવાનું હોય તો પણ આ વર્ષે યોગ દેખાઈ રહ્યા છે. ભાડાના મકાનમાં રહો છો, નવા મકાનમાં, પોતાના મકાનમાં રહેવા જવાનું છે, કદાચ આવા યોગ પણ બની રહ્યા છે. તો આ બધી જ વસ્તુઓ તમને આ સમય દરમિયાન સારામાં સારી સફળતા પ્રદાન કરશે. હવે શું કરવાથી સારો લાભ થાય? શનિવારના દિવસે કાં તો શનિ મહારાજની ઉપાસના કરો અથવા હનુમાનજી મહારાજની પૂજા કરો. હનુમાનજી મહારાજની પૂજા અથવા શનિ મહારાજની ઉપાસના કોઈ પણ અધૂરા કાર્ય તમારા પૂરા કરશે. કશું જ ના આવડતું દરરોજ સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તો આ પ્રમાણે કરવાથી દાંપત્ય જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જ્યારે વાત આવતી હોય ત્યારે અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખીએ તો આજે 4નો અંક છે જે શુભત્વને આપવાવાળો અંક છે. રંગની વાત કરીએ તો એ મરૂણ રંગ છે અથવા તો ઘેરો લાલ રંગ છે, જે ખૂબ જ સારો લાભ કરાવડાવે. આજે સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 1 કલાક ને 48 મિનિટ સુધીનો જે સમય છે એ સમય શ્રેષ્ઠ સમય છે. સાચવવા જેવો સમય નથી, પણ જે કંઈ કાર્ય કરીએ એમાં સફળતા તો અપાવશે. પણ સાચવવા જેવો સમય કયો ખબર છે? રાહુકાળ. બપોરે 3 કલાક અને 28 શરૂ થાય અને સાંજે 5 કલાક ને 8 મિનિટે પૂરો થાય. તો આ રાહુકાળ થોડું સાચવીને કામકાજ કરવું પડે, ત્યાં સુધી નવા કામકાજની શરૂઆત ન કરવી. દિશાની વાત કરીએ શુભત્વની તો એ ઉત્તર દિશા છે. ઉત્તર દિશામાં ખૂબ જ સારો લાભ થાય. અશુભત્વની વાત કરીએ તો પશ્ચિમ દિશા, વાયવ્ય ખૂણો, થોડું સાચવીને કામકાજ કરવું. મકર રાશિ જેના અક્ષર ખ અને જ છે, તો મકર રાશિવાળા જાતકોએ તન મન ધનથી આજે સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ છેલ્લા 14 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ. ગુજરાત, ભારતની બહાર પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં આ કાર્યક્રમને જોવે છે.
અને દર 12 મહિને આપણે એક વખત 7મી જાન્યુઆરી અહીંયા બધાને સાથે રાખીને કંઈક નવો આનંદ ઉત્સાહ ઉમેરાય એવો જ્યોતિષ મહામહોત્સવનું આયોજન કરીએ છીએ. આ 7મી તારીખે એવો જ્યોતિષ મહામહોત્સવ આપણે પાલડી મહેદી નવાબજંગ હોલ ખાતે રાખવામાં આવેલ છે, જેનો સમય સવારમાં 9 કલાકથી 2 વાગ્યા સુધીનો છે. જો આપ આ કાર્યક્રમમાં આવવા ઈચ્છતા હોય તો સવારમાં 9 થી 10 ત્યાં રજીસ્ટ્રેશન કરાવી લેજો. 10 વાગ્યા પછી કાર્યક્રમની શરૂઆત થશે. આપના પ્રશ્નોનું સમાધાન પણ ત્યાં મળશે. તો 7મી તારીખે જેને આવવાનું હોય તારીખ નક્કી રાખજો અને સવારમાં 9 થી સાંજના બપોરના 2 વાગ્યા સુધીનો ટાઈમ ફાળવી રાખજો. બહુ મજા આવશે. જય ગણેશ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. છેલ્લા પડાવમાં જોઈએ તો મિત્રો કયા સ્તોત્રનો પાઠ કરીએ, મંત્રનો જાપ કરવો જોઈએ. સંતાનોની સારી સુખાકારી માટે અથવા સંતાન પ્રાપ્તિ માટે દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગત. ગોપાલ સ્તોત્ર, સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવાથી ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. મંગળવાર છે મિત્રો, વાળ નખ વગેરે આજે ન કપાય તો વધારે સારું, કારણ કે એ નુકસાન કરાવે છે. સંકષ્ટ હર ગણેશાય નમઃ ઓમ શબ્દ આગળ ઉમેરો, કારણ કે પ્રણવ છે. તો ઓમ સંકષ્ટ હર ગણેશાય નમઃ આ મંત્રનો જાપ જેટલો વધારે કરવામાં આવે એટલા સંકટો દૂર થાય. દાનની વાત કરીએ તો ગરીબોને આજે ભોજનનું દાન કરાવો મિત્રો, કારણ કે અન્નદાન છે એવું કોઈ દાન નથી. તો આ કરેલું દાન ખૂબ જ સારી સફળતા પ્રદાન કરશે, ગ્રહોને અનુકૂળ બનાવશે, કારણ કે અન્નદાનનું બહુ મહત્વ છે. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જે બસ આટલું જ. હવે એમ ના કે આવતીકાલે ફરીથી મળશું, આવતા વર્ષે ફરીથી મળશું એવું કહેવાય, કારણ કે આ છેલ્લો દાડો છે 2024 આવતીકાલથી 25 શરૂ થશે. તો એ પ્રમાણે દરેક નવી નવી વાતો આ ભવિષ્ય દર્શનમાં આપવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ એમાં ક્યારેક એવું બનતું કે આપના ફોન લાગતા નથી, ટેન્શન રહ્યા કરે, પ્રશ્ન પૂછો તો કરવું શું, તો એના માટે સરનામું લખો અને આપના પ્રશ્નોને પત્ર દ્વારા અમારા સુધી પહોંચતા કરો. લખો આ સરનામું. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જો આટલું જ. રૂબરૂ મુલાકાત માટે મોબાઈલ નંબર આપવામાં આવે છે, એડ્રેસ પણ આપવામાં આવે છે. ચોક્કસ આપનું સ્વાગત છે. પધારો. જય ગણેશ.